જામનગરમાં મોદીના આગમનને લઈને તૈયારીઓ તેજ કરાઈ છે। સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક છે। વિવિધ વિસ્તારોમાં ડોગ સ્ક્વોડ અને સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે। પીએમ મોદી આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે 2 દિવસના ગુજરાત પ્રવાસે હશે। આજે મોડી સાંજે જામનગર પહોંચશે। એરપોર્ટથી લાલ બંગલા સર્કલ સુધી રોડ શો કરશે। રાત્રે જામનગરના સર્કિટ હાઉસમાં રોકાણ કરશે। નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે। વાત કરવામાં આવે જામનગરની તો જામનગરમાં આજે મોડી સાંજે એટલે લગભગ 9:30 વાગ્યા બાદ દિલ્હીથી જામનગરના એરપોર્ટ પર તેમનું આગમન થશે ને જામનગરના એરપોર્ટથી લાલ બંગલા સર્કલ સુધી એક રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેને લઈને જે તમામ 2.5 કિલોમીટરનો અંદાજિત જે રૂટ છે ત્યાં સુરક્ષા વ્યવસ્થા લોખંડી કરી દેવામાં આવી છે ને રાઉન્ડ ધ ક્લોક અહીં સુરક્ષા એજન્સીઓ દ્વારા તેનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। હાલ જે રીતે જોઈ શકાય તે રીતે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા અલગ અલગ જે જાહેર સ્થળો છે ત્યાં તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ને જે રૂટ છે વડાપ્રધાનનો ત્યાં જે રોડ શો થનારો છે, મોટી સંખ્યામાં લોકો અહીં આવનાર છે, તેને લઈને હાલ સુરક્ષા એજન્સી પર એલર્ટ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જામનગરના સર્કિટ હાઉસ પર રાત્રિ રોકાણ કરશે ને તે પહેલા લાલ બંગલા સર્કલ પર લોકોનું અભિવાદન કરે તે પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે જામનગર વાસીઓ પણ એટલા જ ઉત્સુક જોવા મળી રહ્યા છે। અંદાજિત કહી શકાય કે જામનગરમાં આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 3જું રાત્રિ રોકાણ થશે, જેને લઈને હાલ સુરક્ષા એજન્સીઓ અને વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે। ત્યારબાદ આવતીકાલે 11 તારીખે સોમવારના વહેલી સવારે તે અહીંથી જામનગરના એરપોર્ટ પર જશે ને ત્યાંથી સોમનાથ જવા માટે રવાના થશે। આમ જોઈએ તો જામનગરમાં માત્ર રાત્રિ રોકાણ અને રોડ શો ને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે। અનિલ ગોયલ સાથે દિવેશ વાયડા, TV9 જામનગર।